શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નાગપંચમીની વાર્તા અને તે વ્રત કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ વિધિ. તો નાગપંચમીનું વ્રત શ્રાવણ વદ પાંચમના દિવસે થાય છે. આ દિવસે નાગ પૂજા કરાય છે. વ્રત કરનારે સવારે નાહી લેવું, પછી શેષ નાગની પૂજા કરવા સારું ઘરની એક ભીત ધોળીને તેના ઉપર અથવા પાણિયારા પર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષ માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હજો. ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું. તેમાં પલાળેલા મગ, મઠ વગેરે લેવાય. નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી. હવે આપણે સાંભળીશું આ વ્રતની વાર્તા. નાના સરખા ગામમાં એક ડોશી રહે. તેને 7 દીકરા, 7યને પરણાવી દીધા હતા. 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રદ્ધા પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી, પણ નાની વહુના ભાગે જરાયે ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી. પછી તે લુગડાનો ગાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી. પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા પર રાખી હતી. લુગડા ધોઈને પછી ખાવા વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો. તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો હતા. એ નાગણીને ખીરની વાસ આવી. એ તો ઝટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી. જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તેણે ક્રોધ ન કરતા એટલું જ બોલી, જેણે ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને, ભલે ખાધી. જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો. આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું, હું આ ગામમાં રહું છું. મારે 6 જેઠ જેઠાણીઓ અને એક સાસુ છે, પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે. તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારે પિયરિયામાં પણ કોઈની ઓથ નથી. આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ બોલી, બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા મનની ખરી વાત કહે છે કે તને શું દુઃખ છે? નાની વહુ બોલી, મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી. નાગણી કહે, બહેન, તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે તે તારું પિયર સમજે. ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એ કંકોત્રી તું રાફડામાં મૂકી જજે. તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ. જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુને નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી, હવે નપીરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનું. વળી ઠાઠ શો? ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા.
તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાંગણી માએ મોકલ્યા છે. ડોશી અને તેની 6 વહુઓ તો ડઘાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધાય કપડાં, દાગીનાને આટલો બધો ઠાઠ. ડોશીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જવાને કહ્યું, બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવે એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસાવી ગયા. ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરામોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે, અમારી બહેનને હવે વળાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાંગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી. નાંગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું, તારે અહીં રહેવાનું. કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો અને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા. ચારે વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવી જોયું તો 2 નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને 2ના મોઢા બળી ગયા છે. તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાંગણીએ ચારેયને સમજાવ્યાને કહ્યું, છોકરો તો તમારો જ ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાંગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલી થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું, ખમા મારા ખાંડા બાંડા ભાઈઓને. આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો. સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા. રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી, ખમા મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધથી ત્રાંબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મહેણું માર્યું, અલી આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મહેણું નાની વહુની હાડોહાડ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાંગણીમાં પાસે જઈને ગાયોની માંગણી કરું. તે નાંગણીમાં પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાંગણીએ તેના આંસુ લૂછતા કહ્યું, બેટી, એમાં મૂંઝાઈશ શું ગઈ છે? આવતીકાલે તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે, માટે ઘેર જઈને વાળો બાંધવા માંડ.
નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના ભાઈઓ પુષ્કળ ગાયોને તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું, આ ગાયો આપણા ઘરની છે, બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જેઠાણીઓનો રોષ ઉતરી ગયો. જય નાગદેવ, જય નાગણીમાં, તમે જેવા વહુને ફળ્યા એવા આ વાર્તા વાંચનાર સાંભળનારને ફળજો.